નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે વધતી જઈ રહી મોંઘવારીની અને આ જે મોંઘવારી વધી રહી છે તેની અસર કેવી રીતે એક સામાન્ય પરિવાર અને એક સામાન્ય વ્યક્તિ ઉપર થઈ રહી છે તે વિશે. તો મિત્રો, કેટલાક મહિનાઓ પહેલાં જ્યારે મધ્ય એશિયાની અંદર ઈરાક અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે આપણને ખબર હતી કે ભવિષ્યમાં મોંઘવારીનું સંકટ આપણી સામે આવશે. સૌ કોઈએ કીધું કે ભવિષ્યમાં મોંઘવારી વધશે, કેટલીક ચીજવસ્તુઓ પેદાશોની કિંમત વધશે અને તેની અસર એક સામાન્ય પરિવાર અને એક સામાન્ય ઘર ઉપર પડશે. તેની શરૂઆત પણ કેટલાક અઠવાડિયા મહિનાઓ પહેલાં થતી જોવા પણ મળી. વિશ્વની અંદર અલગ અલગ દેશોમાં તો ઘણા સમય પહેલાંથી જ કેટલીક ચીજવસ્તુઓની જે કિંમતો હતી તે વધી ગઈ, પરંતુ ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કેટલાક અઠવાડિયા પહેલાં જ્યારે કરવામાં આવ્યો ત્યારબાદથી સતત મોંઘવારીનો માર હવે એક સામાન્ય પરિવાર ઉપર પડી રહ્યો છે. કારણ કે ન માત્ર પેટ્રોલ ડીઝલ પરંતુ એલપીજી ગેસ સિલિન્ડર્સ કે જે તમામ લોકોની ઘરની અંદરની જરૂરિયાત છે તેની કિંમતો વધી છે. દૂધની જરૂરિયાત સૌ કોઈના પરિવારમાં છે, તેની કિંમત વધી ચૂકી છે. આ સાથે સોનું ચાંદીની કિંમત પણ આપણે જોઈ રહ્યા છીએ કે સતત વધતી જઈ રહી છે. વચ્ચે લગભગ 4 લાખને પાર તો ચાંદી જતી રહી હતી અને લગભગ 1,75,000ની આસપાસ સોનાની કિંમત પહોંચી હતી. જો કે થોડી ઘટી છે, પરંતુ ભૂતકાળની જો વાત કરીએ 1 થી 2 વર્ષ પહેલાંની, તેની સાપેક્ષમાં સોના ચાંદીની કિંમતો એટલી વધી ગઈ છે કે કદાચ હવે લગ્ન કરવા હોય તો લોકોએ વિચારવું પડે છે કે સોનું અને ચાંદીની જે વસ્તુઓ હોય છે તે કેવી રીતે લગ્નમાં આપીશું. એ સિવાય શાકભાજીની કિંમતોની પણ જો વાત કરીએ તો આજથી 15 દિવસ જો પાછળ જતા રહીએ અને આજની કિંમતની વાત કરીએ તો લગભગ 50% જેટલી મોંઘવારીની અસર હવે શાકભાજી ઉપર જોવા મળી રહી છે. આ સાથે જ જો વાત કરીએ તો એરલાઇન્સના ભાડા, આપણને ખબર છે કે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું તે જ વખતે એરલાઇન્સના ભાડા વધી ગયા. પેટ્રોલ ડીઝલની કિંમતો જે પ્રમાણે વધી છે તે પ્રકારે જો અત્યારે વેકેશનનો માહોલ તો અત્યારે ચાલી જ રહ્યો છે અને જો પરિવાર સાથે કોઈએ ફરવા જવું હોય અને ટેક્સી બુક કરાવો તો આપને ખ્યાલ આવી જશે કે કેટલા ખર્ચ પહેલાં કરતાં અત્યારે વધી રહ્યો છે, કારણ કે પ્રતિ વ્યક્તિ તે ખર્ચમાં હવે તો વધારો થઈ રહ્યો છે. આ સાથે જ જો વાત કરીએ તો જે પણ લોકો પોતાની ઓફિસ જતા હોય અથવા તો કોઈ નાનો મોટો વેપાર ધંધો કરતા હોય તેમને પણ ખબર હશે કે જો ઓફિસ કે પોતાની આસપાસમાં જો ક્યાંય તમે ચા કોફી પીવા જતા રહેતા હોવ તો ચાની એક સામાન્ય જે કીટલી હોય છે તેની ઉપર પણ જે ચાની કિંમત છે તે પણ વધી ચૂકી છે. એટલે ન માત્ર પેટ્રોલ ડીઝલ પરંતુ ત્યારબાદ જીવન જરૂરિયાતની જે સામાન્ય ચીજ વસ્તુઓ છે તેની કિંમતો સતત વધતી જઈ રહી છે. આપણા સૌ કોઈને ખબર છે પેટ્રોલ ડીઝલની જે કિંમત છે તે છેલ્લા લગભગ 2 થી 3 અઠવાડિયાનો સમય થઈ ચૂક્યો છે, વધતી જઈ રહી છે. 100 રૂપિયાને પાર, એટલે લગભગ 101 થી 102 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ પેટ્રોલની કિંમત થઈ ચૂકી છે, જ્યારે 100 રૂપિયાની આસપાસ ડીઝલની કિંમત પહોંચી ચૂકી છે. સીએનજી, હવે સમજવાવાળી વાત છે કે સીએનજીની કિંમત જે લગભગ 83 રૂપિયાની આસપાસ હતી તે 88 રૂપિયાને પાર થઈ ચૂકી છે. હવે સીએનજીમાં ભાવ વધારાની શું અસર પડી રહી છે? તો સામાન્ય રીતે એક સ્થળથી બીજા સ્થળ જવા માટે જે લોકો ઓટો રિક્ષાનો ઉપયોગ કરતા હતા, અને હાલ તો વેકેશનનો માહોલ છે એટલે કદાચ સમજવું થોડું અઘરું હોય, પરંતુ સ્કૂલ જ્યારે શરૂ થશે ત્યારે જે બાળકો અત્યાર સુધી સ્કૂલમાં પહોંચવા માટે રિક્ષાનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે સ્કૂલ શરૂ થયા બાદ આ સીએનજીમાં ભાવ વધારાની શું અસર આવશે તે તો ત્યારે જ ખબર પડશે. કારણ કે અત્યારે તો અમદાવાદની વાત કરીએ તો જે ઓટો રિક્ષા સંચાલન કરનાર એસોસિએશન છે તેમણે તો પોતે જ ટ્રાન્સપોર્ટ કમિશનરની કોઈ પરવાનગી વગર જ ભાડું પોતાનું રિક્ષાનું વધારી દીધું છે અને તેની સીધી અસરો ભવિષ્યમાં જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે જે રિક્ષા ભાડા છે તેની ઉપર તેની અસર જોવા મળશે. પરંતુ સૌથી મોટી વાત, મારા તમામના ઘરમાં એલપીજી સિલિન્ડર્સની જરૂર હોય છે. એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો એક બોટલ જે ઘરમાં વપરાતી હોય છે તેની કિંમત છે 920થી લઈને 930 રૂપિયા. હવે આ સમજવાની વાત છે કે 920 થી 30 રૂપિયા જે ગેસની બોટલ્સની અંદર ભાવ વધારો માત્ર ઘર વપરાશમાં થયો છે, પરંતુ કોમર્શિયલ જે ગેસ સિલિન્ડર છે તેની કિંમત પહોંચી ચૂકી છે લગભગ 3100 રૂપિયા સુધી. હવે આની અસર કેવી રીતે એક સામાન્ય પરિવાર ઉપર પડે તો તેને પણ સમજીએ કે સામાન્ય રીતે આપણે જ્યારે ઘરની બહાર ક્યારેક કોઈ ફ્રેન્ડ સર્કલ કે પરિવાર જોડે જમવા જતા હોઈએ તો જે પ્રકારે રેસ્ટોરન્ટની અંદર જે જમતા હોઈએ છીએ આપણે, તેની તમામ સામગ્રીઓની ચીજવસ્તુઓની કિંમત પણ લગભગ 5 થી લઈને 50 રૂપિયા સુધી વધી ચૂકી છે. એટલે જ્યારે તમારું આખરે બિલ બનતું હોય અને જો 500 રૂપિયાનું બિલ બનતું હોય તો લગભગ 20 થી 25% ભાવ વધારો એ બિલમાં પણ હવે જોવા મળી રહ્યો છે. આ સિવાય સૌથી મોટી વાત કે સવાર હોય સાંજ હોય આપણે જમતા તો તમામ લોકો હોઈએ છીએ, તો આ જમવા માટે
શાકભાજીનો ઉપયોગ થતો હોય છે. આ શાકભાજીની પણ વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં શાકભાજીની કિંમત સતત વધતી ગઈ છે અને આની પાછળ સૌથી મોટું કારણ છે પેટ્રોલ ડીઝલનો વપરાશ. હવે શાકભાજીમાં પેટ્રોલ ડીઝલનો વપરાશ ક્યાં થાય છે એ પણ પ્રશ્ન થાય. તો પેટ્રોલ ડીઝલનો વપરાશ ટ્રાન્સપોર્ટેશનમાં થઈ રહ્યો છે, કારણ કે ગુજરાતની વાત કરીએ તો લગભગ 70થી 80% જેટલી શાકભાજીઓ ગુજરાત બહાર એટલે કે મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાન હોય, પંજાબ હોય, જમ્મુ કાશ્મીર હોય કે પછી મહારાષ્ટ્રમાંથી ઇમ્પોર્ટ થઈ રહી છે. સૌથી મોટી હવે વાત એ છે કે આ વખતે જે પ્રકારે ભીષણ ગરમી પડી તેના કારણે 30% જેટલી શાકભાજીની જે આવક હતી તેનું પણ નુકસાન થયું. હવે જે શાકભાજી જે બહારના રાજ્યોમાંથી ગુજરાત, અમદાવાદ સુધી પહોંચતી હતી યા સુરત યા રાજકોટ સુધી પહોંચતી હતી, તો એ શાકભાજીની પણ જો વાત કરી લઈએ તો એક ટ્રકમાં જે શાકભાજી આવતી હતી તે ટ્રકની કિંમત, તેનું ભાડું થતું હતું 40,000થી 45,000 જેટલું. હવે પેટ્રોલ ડીઝલની કિંમતો જ્યારે 7થી 8 રૂપિયા જેટલી વધી ચૂકી છે, ત્યારે એ જ ટ્રકની જે કિંમત છે તે 40ના બદલે 45થી 50,000 જેટલી કિંમતમાં એક ટ્રક હવે આવી રહી છે. એટલે કે જે ટ્રકનું ભાડું હતું તે 5થી 10,000 એટલે કે લગભગ 15થી 20% જેટલું એ વધી ચૂક્યું છે, જેની સીધી અસરો શાકભાજીની કિંમત ઉપર પડી રહી છે. સાથે જ હવે ચોમાસાની સિઝન પણ આવી ગઈ છે. ચોમાસાના કારણે સ્વાભાવિક છે કે શાકભાજીની કિંમતો સામાન્ય વધવાનો અંદેશો પણ જે વેપારીઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે જ મેં આપણે આની પહેલાં પણ ગેસ સિલિન્ડર્સની પણ વાત કરી. ગેસ સિલિન્ડર 920 રૂપિયા જેટલી કિંમત થઈ ચૂકી છે અને કોમર્શિયલમાં તો 3100 રૂપિયા જેટલી કિંમત થઈ ચૂકી છે. આ સિવાય સોનાની કિંમતની વાત કરી લઈએ તો લગભગ સોનાની કિંમત 1,56,000 રૂપિયા 10 ગ્રામ સોનાની કિંમત છે અને ચાંદીની જો કિંમતની આજની વાત કરીએ તો લગભગ 2.65 લાખ રૂપિયા એટલે કે 2,65,000 રૂપિયા ચાંદીની કિંમત પહોંચી ચૂકી છે. તો લગભગ સામાન્ય માણસ માટે સોનું અને ચાંદી ખરીદવું એક સપના સમાન થઈ ચૂક્યું છે. હવે આગળ જો વાત કરીએ તો શાકભાજી અને ફળ માટે સૌથી જરૂરિયાત હોય છે ખાતરની. હવે આ ખાતર માટેની કેટલીક ખાતર સાથે જોડાયેલી જે ચીજ વસ્તુઓ હતી તે હોર્મુઝથી પાર થઈને આવતી હતી. એટલે મધ્ય એશિયાના જે કેટલાક દેશો જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં અત્યારે ક્યાંક ને ક્યાંક ફસાયેલા છે, ત્યાં જ જે હોર્મુઝ છે, આપણે ઘણા લાંબા સમયથી હોર્મુઝનું નામ સાંભળી રહ્યા છે ને, ત્યાંથી જ એ પેદાશો અહીંયા આવતી હતી. હવે જ્યારે શાકભાજીની કિંમત અત્યારથી જ વધી ચૂકી છે, પેટ્રોલ ડીઝલની કિંમતો વધવાને કારણે અસર શાકભાજી ઉપર પડી રહી છે, તો ભવિષ્યમાં જે ખાતરને લઈને એક સંકટની વાત સામે આવી રહી છે. તો જો ભવિષ્યમાં ખાતરનું સંકટ વધશે તો શાકભાજીની કિંમત હજુ પણ વધશે તે નક્કી છે. હવે સૌથી મોટી વાત કરીએ દૂધની, કારણ કે દૂધની કિંમતોમાં પણ વધારો થયો છે. પેટ્રોલ ડીઝલની કિંમત તો વધી, પણ દૂધની કિંમત પણ પ્રતિ લીટર દૂધ 2 થી 3 રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે. દૂધની જરૂરિયાત સૌ કોઈના ઘરમાં છે. સવારે આપણે ઉઠીએ તો ચા પીતા હોઈએ છીએ, ચા માટે દૂધની જરૂરિયાત હોય. નાના બાળકો હોય તો ઘરોમાં દૂધની જરૂરિયાત હોય છે. તો દૂધ એ જીવન જરૂરી ચીજવસ્તુઓમાંથી એક છે અને દૂધની કિંમત 2 થી 3 રૂપિયા જેટલી પ્રતિ લીટર વધી ચૂકી છે. હવે આગળ વધીએ તો મોંઘવારીનો તો સમય છે, પરંતુ જો સામાન્ય રીતે વાત કરી લઈએ તો જે 4-વ્હીલર કાર્સ છે તેની પણ કિંમતમાં સામાન્ય 25,000 થી 30,000નો વધારો થયો છે. સ્વાભાવિક છે કે આ મોંઘવારીની વચ્ચે શક્ય હોય તો કાર લેવાનું કેટલાક લોકો તો અવોઇડ કરી દે, પરંતુ જે પણ આજે કોઈ કાર લેવા જતા હોય તો તેમના માટે પણ મોંઘવારીની અસર એટલે કે 25,000 થી 30,000 જેટલી રૂપિયા જે ગાડીઓ છે તેમની કિંમતમાં વધારો થઈ ચૂક્યો છે. આ સાથે જ શાકભાજીની આપણે વાત કરી, દૂધની વાત કરી, પણ જમવા બનાવવા માટે સૌથી મહત્ત્વનું છે તેલ. તેલની કિંમતની પણ વાત કરીએ તો 10 થી 15 રૂપિયા પ્રતિ લીટર તેલની કિંમત વધી ચૂકી છે. એક સામાન્ય ઘરની વાત કરીએ તો લગભગ 15 થી 20 લીટર તેલ જો મહિનાનો તેનો વપરાશ હોય તો સામાન્ય રીતે 300 થી 400 રૂપિયાનો ખર્ચ તેલની અંદર વધી રહ્યો છે. આ સાથે જ જો વાત કરીએ તો હોટલ રેસ્ટોરન્ટમાં જેમ મેં આપને અગાઉ કહ્યું, કોમર્શિયલ સિલિન્ડર્સના રેટ વધી ચૂક્યા છે. 3100 રૂપિયામાં એક કોમર્શિયલ સિલિન્ડર્સ અત્યારે તેની કિંમત પહોંચી ચૂકી છે. ત્યારે પ્રતિ વ્યક્તિ જ્યારે આજે રેસ્ટોરન્ટની અંદર એક ફેમિલી જમવા જાય છે તો પ્રતિ વ્યક્તિ 5 થી 50 રૂપિયા સુધીનો જે બિલ આવે છે તેમાં વધારો અત્યારે સામાન્ય રીતે જોવા મળી રહ્યો છે. આ સાથે જ જે યાત્રા ખર્ચ છે, એટલે વેકેશનનો સમય છે, જો તમે ક્યાંય પણ ફરવા ગયા હો તો જે પહેલાં ફરવાનો ખર્ચ લગભગ 15,000 રૂપિયા થતો હતો તે લગભગ હવે 16,000 થી 18,000 રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, કારણ કે પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોના કારણે તેમાં પણ પ્રતિ વ્યક્તિ 50 થી 100 રૂપિયા સુધીનો ખર્ચ વધી ચૂક્યો છે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પ્રકારે સતત મધ્ય એશિયાની અંદર યુદ્ધની સ્થિતિ છે, ભવિષ્યમાં શું થશે તે કહેવું સૌ કોઈ માટે અઘરું છે, પરંતુ આ સ્થિતિમાં સરકારના સતત પ્રયાસો જરૂર રહ્યા છે કે મોંઘવારી ઉપર અંકુશ રાખવામાં આવે. પણ જે પ્રકારે તમામ ચીજવસ્તુઓની ધીરે ધીરે કિંમત વધી રહી છે તે જોતાં એ વાત હવે કહેવી નક્કી રહી કે કિંમતો ચીજવસ્તુઓની વધી રહી છે, મોંઘવારીની અસર લોકો ઉપર વધી રહી છે. પેટ્રોલ ડીઝલની જ્યારે કિંમતો શરૂઆતમાં 2 થી 3 રૂપિયા વધી ત્યારે લોકોએ કીધું કોઈ ફરક નહીં પડે, દેશના વિકાસ માટે
અમે સરકારની સાથે છીએ અને સ્વાભાવિક છે કે સરકારની સાથે દેશની તમામ લોકો છે, દેશની જનતા પણ છે. પરંતુ જ્યારે હવે 7 થી 8 રૂપિયા પેટ્રોલ ડીઝલની કિંમતો વધી ચૂકી છે અને હજુ પણ એવું કહેવાય રહ્યું છે કે આગામી દિવસમાં હજુ પણ 2 થી 3 રૂપિયા જેટલી કિંમત પેટ્રોલ ડીઝલમાં વધી શકે છે, વધવાની શક્યતાઓ છે. તો હવે આગામી અઠવાડિયાની અંદર જોવાનું એ રહેશે કે શું ફરીથી પેટ્રોલ ડીઝલની કિંમતો વધે છે કે જે કિંમત અત્યારે છે તે સ્થિર રહે છે. પરંતુ શક્યતાઓ કહેવામાં આવી રહી છે કે પેટ્રોલ ડીઝલની કિંમત 2 થી 3 રૂપિયા હજુ વધી શકે છે. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે પણ જો આપણે વાત કરી લઈએ તો જે યાત્રાનો ખર્ચ છે તે પણ વધી ચૂક્યો છે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ચૂક્યો છે. અને હવે એક બીજો સવાલ કે જ્યારે સ્કૂલો ખુલશે થોડા સમય પછી, ત્યારે બાળકોના ડ્રેસથી લઈને, બાળકોની બેગથી લઈને, લંચ બોક્સ, વોટર બેગ, આ તમામ ખર્ચ, પુસ્તકોનો ખર્ચ, આ તમામ ખર્ચ એક વાલી ઉપર આવશે, એક પરિવાર ઉપર આવશે. એટલે જો જેના પણ ઘરમાં બાળકો છે તેના માથે આ તમામ ખર્ચમાં પણ 10 થી 20% વધારો થવાનો નક્કી છે. એટલે જ્યારે પેટ્રોલ ડીઝલની કિંમત વધી ત્યારે લોકોએ એવું કીધું કે 2 થી 3 રૂપિયા વધ્યા છે, મહિનાનો કદાચ 100 કે 150 રૂપિયાનો ખર્ચ વધી જશે. પરંતુ હવે સામાન્ય પરિસ્થિતિઓમાં જ્યારે આપણે વાત કરીશું ત્યારે આ જે બોજો હવે લોકો ઉપર પડી રહ્યો છે માત્ર 100 થી 200 કે 250 રૂપિયાનો નથી. કારણ કે સીધી રીતે જો વાત કરું તો પેટ્રોલ ડીઝલમાં જો એવું માની લઈએ કે 200 રૂપિયાનો ખર્ચ પ્રતિ વ્યક્તિ વધી ગયો છે, તો સામે દૂધમાં પણ લગભગ 100 રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ વધી ગયો છે. કારણ કે દૂધમાં પણ 2 રૂપિયા પ્રતિ લીટરની કિંમતમાં વધારો થયો છે. આ સાથે જ શાકભાજીની અંદર 50% સુધીનો વધારો થયો છે. અત્યારે પણ આપણે જાણીએ છીએ કે કેરી લેવા જાઓ તો કેરીની કિંમત લગભગ 800 થી 1000 રૂપિયાનું એક કેરીનું બોક્સ મળી રહ્યું છે. તો કેરીની કિંમતો પણ આસમાને જ છે. પરંતુ કેરી છોડી દઈએ, આપણે નથી ખાવી, મોંઘવારી છે એવું માની લઈએ, આ વર્ષે કેરી નથી ખાવી, પણ શાકભાજી તો જરૂરિયાત છે. શાકભાજીની કિંમતમાં લગભગ 25 થી 50% વધારો થઈ ચૂક્યો છે. તો એક પરિવારની અંદર એવું માનીએ કે 500 રૂપિયાની શાકભાજીની કિંમત જે અગાઉની કિંમત ચૂકવવી પડતી હતી તેમાં 500 રૂપિયાનો ખર્ચ વધી ચૂક્યો છે. આ સાથે જ એલપીજી ગેસ સિલિન્ડર કે જે 920 થી 30 રૂપિયાનો મળી રહ્યો છે, જે કિંમત વધારો થયો છે તેને જોતા કહી શકાય કે 250-300 રૂપિયા મહિનાના અંતે ગેસ સિલિન્ડર્સનો જે ખર્ચ છે તે એક સામાન્ય પરિવાર ઉપર વધી શકે છે. આ સાથે જ તેલ એટલે કે 10 થી 15 રૂપિયા પ્રતિ લીટર તેલની કિંમત વધી છે. પરંતુ જ્યારે એક પરિવારની વાત હોય ત્યારે મહિનાના અંતે જે પ્રકારે તેલનો ઉપયોગ થતો હોય છે, તેલ જે પ્રકારે વપરાતું હોય છે તેને ધ્યાનમાં રાખતા કદાચ એવું કહી શકાય કે મહિનાના અંતે લગભગ તેલનો જે ખર્ચ છે તે 300 રૂપિયા જેટલો લગભગ અંદાજે વધી શકે છે. અને જો ચા કોફી, જે નોકરિયાત વર્ગ છે અથવા તો જે સામાન્ય બિઝનેસ પણ કરે છે તેનો પણ સામાન્ય રીતે જો ચાની કીટલી ઉપર ચા પીતા હોય તો 100 થી 150 રૂપિયાનો ખર્ચ વધી ગયો છે. આ સામાન્ય ખર્ચ છે. આની અંદર કોઈ અન્ય વ્યક્તિનો ખર્ચ નથી જોડવામાં આવી રહ્યો, જાણે કે લાઇટ બિલ. કારણ કે લાઇટ બિલ તો આપણે જાણીએ છીએ ગરમી ભીષણ પડી રહી છે, સૌ કોઈના ઘરમાં એસી જાણે ફરજિયાત થઈ ચૂક્યું છે. એસી બપોરે કે રાત્રે તો ખાસ ચલાવવું પડે એવી સ્થિતિ છે. બપોરે ઘરમાં બાળકો અને મહિલાઓ હોય તો તેમના માટે પણ એસી ઘરમાં ઘણા લોકોના ઘરમાં ચાલતું હશે. તો જે બિલ 2000 આવતું હતું કદાચ 7 થી 8000 સુધીનું બિલ પણ આવી શકે છે. પણ એની વાત આપણે છોડી દઈએ છીએ. પણ એ સિવાય જે મોંઘવારીનો ખર્ચ, પેટ્રોલ, ડીઝલ, દૂધ, સીએનજીનો જે કિંમતો જે વધી ચૂકી છે, તેલની કિંમત જે વધી ચૂકી છે, શાકભાજીની કિંમત વધી છે, સોના ચાંદી આપણે છોડી પણ દઈએ, પણ એક સામાન્ય વ્યક્તિની જો વાત કરીએ તો 1000 રૂપિયાનો ખર્ચ સીધા આંકડાઓમાં દરેક વ્યક્તિ માટે વધી ચૂક્યો છે. હવે આપણે જાણીએ છીએ માર્ચ મહિનો પૂરો થઈ ચૂક્યો છે. માર્ચ પછી એપ્રિલ શરૂ થાય એટલે દરેક કંપનીમાં કામ કરતા લોકોને એમ હોય કે આ વખતે ઇન્ક્રીમેન્ટ સારું આવશે. પરંતુ વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા ઇન્ક્રીમેન્ટની સ્થિતિ શું હશે તે તો અલગ અલગ વ્યક્તિ અને અલગ અલગ કંપનીઓ ઉપર નિર્ભર કરે છે. આ પરિસ્થિતિમાં જે પ્રકારે મોંઘવારીનો માર સામાન્ય પબ્લિક અત્યારથી સહન કરી રહી છે, એટલે કે એક સામાન્ય ખર્ચ 1000 રૂપિયાથી 1500 રૂપિયાનો ખર્ચ એક સામાન્ય વ્યક્તિ ઉપર અત્યારથી જે પ્રકારે વધી ચૂક્યો છે, ત્યારે ભવિષ્યમાં જો આ ખર્ચ વધશે અને એક સામાન્ય વ્યક્તિ જે અલગ અલગ જગ્યાઓ ઉપર નોકરી કરી રહ્યા છે, જો તેમનો પગાર ન વધે તો કેવા પ્રકારનું સંકટ જે તે વ્યક્તિ ઉપર આવી શકે તે પણ સમજવાનું હશે. સરકારની જવાબદારી આ પરિસ્થિતિઓમાં જબરજસ્ત વધી જાય છે. કારણ કે દેશમાં આપણે જ્યારે નકશો પણ જોતા હોઈએ છીએ તો ભગવાથી લગભગ દેશના તમામ રાજ્યો લગભગ તમામ રાજ્યો રંગાઈ ચૂક્યા છે. સૌ કોઈને ભારત સરકાર ઉપર વિશ્વાસ છે. આરબીઆઈની પણ વાત કરીએ તો આરબીઆઈ તરફથી જે આંકડાઓ જાહેર કરવામાં આવે છે, ઘણા પોઝિટિવ આંકડાઓ જાહેર કરવામાં આવે છે. ત્યારે હવે આપણે એ જ આશા રાખીએ કે આ વધતી મોંઘવારીને રોકવામાં સરકાર પણ સફળ રહે અને આ મોંઘવારીને રોકે, જેથી કરીને જે સામાન્ય લોકોનો ખર્ચ વધી રહ્યો છે તેના ઉપર અંકુશ આવે. તો આ જ પ્રકારની અન્ય ખબરો જાણવા માટે જોતા રહો ગુજરાત તક.